માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે માંડવી નગર તથા તાલુકા ભાજપની સંયુક્ત કારોબારી બેઠક યોજાઈ। માંડવી નગર અને તાલુકાની સંયુક્ત કારોબારી બેઠક સુરત જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ તથા માંડવી નગર પ્રભારી અજીતસિંહ સુરમાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી। આગામી દિવસોમાં 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનથી 14મી એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિન સુધી પાર્ટીના કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માંડવી નગરના નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં ઉપસ્થિત માંડવી નગર પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ, માંડવી તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકા પ્રમુખ અને પાર્ટી સ્થાપના દિવસ સંયોજક નિમેશભાઈ શાહ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, માંડવી તાલુકા પૂર્વ પ્રમુખ અને પાર્ટી સ્થાપના દિવસ સંયોજક દિનેશભાઈ પટેલ, માંડવી નગર પૂર્વ મહામંત્રી અને પાર્ટી સ્થાપના દિવસ સંયોજક સ્નેહલભાઈ મોઢેરા, માંડવી નગર ભાજપના મહામંત્રી શ્રી વિજયભાઈ પટેલ, શાલીનભાઈ શાહ, એપીએમસી ચેરમેન લલુભાઈ ચૌધરી, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, બૂથ પ્રમુખો તથા અગ્રણી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઈશ્વર સોલંકી, માંડવી। એની અંદર ભલે આપણા ઘરની અંદર પણ આપણે સંવાદ કરતા હોઈએ છીએ, એટલે મને પોતાને એવું લાગે છે કે સંવાદથી સેતુ સારી કામગીરી આપણે કરી શક્યા છે। ત્યારે પ્રીતેશભાઈ નવયુવાન તરીકે ખૂબ સારી કામગીરી મહામંત્રી તરીકે કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના તમે જુઓ ચિત્ર, રાષ્ટ્રીય લેવલથી પ્રદેશ લેવલ સુધી કે મોદી સાહેબનું અભિયાન છે કે યુવાઓને પ્રતિનિધિત્વ હંમેશા આપવું, એને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે યુવાઓને પ્રતિનિધિત્વ મળે છે। પ્રીતેશભાઈ ખૂબ અનુભવી છે અને એમની ટીમની અંદર પણ મને દેખાય છે કે ખૂબ સારી વ્યક્તિઓ છે। ત્યારે પ્રીતેશભાઈ અને નવનિયુક્ત ટીમ મહામંત્રીઓ પ્રમુખશ્રી આપનું નામ જણાવશો? વિકાસ વિનોદભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ માંડવી તાલુકા ભાજપના પ્રભારી તરીકે કાર્યરત છું। આજ રોજ માંડવી ખાતે માંડવી તાલુકા તેમજ માંડવી નગરની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મારા ટીમના સાથી એવા આદરણીય શ્રી અજીતસિંહ સુરમા તેમજ નગર ભાજપ અને તાલુકા ભાજપના તમામ સન્માન્ય પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં અમને ગર્વ છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને જ્યારે આવતીકાલે એટલે કે 6 એપ્રિલ એ ભાજપનો સ્થાપના દિન હોય ત્યારે 45મો સ્થાપના દિન ઉજવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ એક ટીમ બીજેપી તરીકે થનગનાટ અનુભવીએ છીએ, ઉત્સાહિત થઈએ છીએ। ત્યારે આગામી સ્થાપના દિન તેમજ પક્ષની સૂચના મુજબ હાથ ધરાનાર રામનવમી, ગામ ચલો અભિયાન, સક્રિય સભ્યોનું વિશાળ સંમેલન સહિતના તમામ કાર્યક્રમો સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી આ તમામ કાર્યક્રમો ટીમ ભાજપ દ્વારા સફળ સંપન્ન થાય એના માટે વિસ્તૃતપણે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું।